મારું નામ નાથુભાઈ છે. હું 50 વર્ષનો છું અને હું ગામડામાં રહું છું. મારે પોતાનું એક મોટું પ્લાનવાળું મકાન છે. એક દિવસ મારે બહાર જવાનું થયું એટલે મેં મારા પડોશી ભાઈને મારા ઘરની જવાબદારી સોંપી અને હું નીકળી ગયો. મારા ગામના બસ સ્ટેન્ડથી એક ભાઈની મોટરસાયકલ પર હાઈવે પહોંચી ગયો. મારા ગામથી હાઈવે 2 કિલોમીટર દૂર હતો. હું ત્યાંથી એક ખાનગી બસમાં ચડ્યો, પણ બસ પેસેન્જરથી ભરેલી હતી. હું પણ એ ભીડમાં ઊભો થઈ ગયો. બસ 5 કિલોમીટર ચાલી ઊભી રહી. ત્યાં 2 બાઈ ચડી. એક મારા આગળ આવી ભીડમાં ઊભી થઈ ગઈ. ચોમાસાનો દિવસ હતો એટલે હાઈવે પર ખાડા પડી ગયા હતા. એટલે બસમાં પકડીને ઊભા રહેવું પડે. હું પણ પકડીને ઊભો હતો, પણ મારા આગળ આવીને ઊભી બાઈ પણ પકડીને ઊભી હતી. બસ ખાડામાંથી નીકળે એટલે આખા હલી જવાતું. આમ બસ વારંવાર ખાડામાં પડવાથી હલવાથી મારો ટોપ પેલી બાઈની પાછળ જઈ ટકરાતો. વારંવાર ટકરાવાથી મારો ટોપ તૈયાર થઈ ગયો. પેલી બાઈને પણ ખબર પડી ગઈ હતી. તે પાછું વળી જોયું અને મુસ્કુરાઈ. મને લાઈટ થઈ ગઈ કે આ પ્લગમાં ઓકળી ભરાવા એવી છે. પછી મેં ધીમેથી પૂછ્યું, ક્યાં જવાનું છે? તો મને એને ડાયરેક્ટ એવું કહ્યું કે તમે લઈ જાઓ ત્યાં. હું વિચાર કરવા લાગ્યો કે આને ક્યાં લઈ જાઉં. પછી હું એક બસ સ્ટેન્ડ પર ઉતરી ગયો અને મારા પાછળ તે પણ ઉતરી ગઈ. અમે બંને ત્યાંથી એક રિક્ષા પકડી અને એક હોટલમાં પહોંચી ગયા. ત્યાં જઈ જમવાનું જમી અમે એક રૂમ બુક કરાવ્યો અને રૂમમાં જતા રહ્યા. પછી તો પેલી બાઈને વોકીવાળી મારો 7 ઇંચના ઓજાર વડે ધક્કા મારવાનું ચાલુ કર્યું. પહેલાં તો બાઈ ઊહ ઊહ કરવા લાગી, પણ ધીરે ધીરે તે મારો આખો ઓજાર લેવાનું ચાલુ કર્યું. હું પણ ત્યાં પાછો પડવાનો હતો. પછી બાઈ બોલી, બસ હવે રહેવા દો, દુખે છે. તમારો બહુ મોટો છે. મેં ક્યારેય આવો લીધો નથી. આજે તમે મને ખુશી દીધો. મારી તો પહોળી થઈ ગઈ, પણ મેં તેનું કંઈ ના સાંભળ્યું અને મારા 7 ઇંચના ઓજારથી ધક્કા મારવાનું ચાલુ રાખ્યું. તે રાડું નાખતી જાય અને હું ધક્કા મારતો જાઉં. પછી તો એ આખી વાકી નમી મારો લેવા લાગી અને મને કહેવા લાગી, આખો જવા દે ડોસા. એ પણ પૂરી ગરમ થઈ ગઈ હતી. તે પણ મને સાથ આપવા લાગી અને અમે બંને એકબીજામાં ડૂબી ગયા અને 30 મિનિટ પછી મારા ઓજારનું બધું પાણી તેની ખજૂરમાં ખાલી કરી દીધું. પછી હું ત્યાંથી નીકળી ગયો અને સીધો ઘરે આવી ગયો. તો દોસ્તો, સ્ટોરી પસંદ આવે ને એક લાઈક કરી દેવી અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા.